બધી ગાડી એમને હમણાં નાખવા માંડ્યો ને નહીં ગયો નાખત કા હા ત્રણ સીતારામ ભાઈ સીताराम जय मानदादा भाई अभी तो स्टार्ट किया है मैंने जय मानदादा भाई तो भाई अमुक माणसो उड़ता तीर ले या भाई मित्राची झाला આવી ગયા છે હું મિત્રાची આવો કિશન ભાઈ हाँ मित्राची झाला सीताराम भाई सीताराम जय माताजी किशन भाई जय माताजी भाई क्यारे राणपुर आया था राणपुर भाई बे दिन आवવાનું હોય ભાઈ રાણપુર जय माताजी भाई जय मानदाता भाई जय मानदाता आओ अमित भाई जय पुरुषमत भाई एजी रुतलो आओ भाई आओ हस्ती माणसो थोड़ा आवे भाई हस्ती माणसो नु आवे भाई जय माताजी भाई जय माताजी बापजी सरकार हाँ भाई बापजी सरकार ऑन टॉप भाई जय कोળી समाज भाई देवराज भाई जय माताजी भाई जय द्वारकाधीश भाई हाँ काका जय माताजी वीरू भाई जय माताजी भाई जय माताजी जय माताजी जय माताजी जय माताजी આવો તો મોવા બાજુ પાસે આવો પાકો પાકો ભાઈ આવો આપણે ઓલી પણ નાથ રહી બાજુમાં હા 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 પૈસા લઈ લે ટિકિટ ને આઈથી પેલા સોલ્જર એમ નહીં ટિકિટ ના પેલા ફરજિયાત જેટલા આવતો લઈ જ લેવે પેલા સોલ્જરીમાં જ ઉપાડી વધારે જ કાઢવી ખર્ચો એક જણો જ નથી બધું કરતો આવે એમ ના ધારો કે આપણે પૈસા એટલે દીકરા એમ કે મારે કોઈ આપણે ખબર નથી પછી પેલા દેખાડો કે નાખો ભાઈ ભાઈ દેખાડો કે ને જાજો એ મોટ ભાઈ એમાં એવું હોય ને કે ભાઈ અમુક માણસો અત્યારે ઉડતા તીર બહુ લે છે ભાઈ ઉડતા લઈ લીધા છે બે ત્રણે એમને કે તમારો બાપુ ઉડતા લેવામાં થોડું ધ્યાન રાખો ઉડતા લેવામાં બહુ મજા નથી મૂકી દીધું છે ભણવા ભૂલી નથી ગયા હા એમ મેકી દીધું ભૂલી નહીં જાય એમ હા બરોબર છે સાનલો નો કરેલો હોય ને એક સાનલો બીજી પાછું કંટ્રોલ નથી રહેતું હા તો અમુક ઉડતા લીધા ને એટલે મેં કીધું આ લાઈવ કરવું પડશે આજકાલ એના માણસો ઉડતા લેવાનો બહુ શોખ છે લેવા શોખ કરવા દેવાનો અને ભાઈ બધાને કહું છું ભાઈ ઓલા જે ઓલા વિડીયો વાયરલ થાય ને કે ભાઈ આહિર સમાજ મેદાને આવ્યો ને ગાડીઓ લાઈન કરી એની બધું ભાઈ ખોટું છે ભાઈ કોઈ માનતા નહીં ખોટી અફવા છે ફેક આઈડી બનાવીને કોમેન્ટ મારે હા એટલે કોઈ ભાઈ આહિર સમાજ ઓલું આયોજન પત્ર શું કે ઓલું કાગળિયું લીખ દીધું એ ભાઈ લખી નાખ્યું હે લખીને લીખ દીધું એટલે કોઈ ખોટા વિડીયો વાયરલ ન કરશો ખાલી રિપોર્ટ ન પાડશો ત્રીજા
ઉડતું લેવા વાળા ભરવા એકાદા જડી જાય ને કાયદી વાળા આતા હોય કાયદી વાળા મને ખાલી એકાદા જડી જાય ને તો બહુ મજા આવે. ઉપાડ લેવાની એવાની. અરે પણ જડવા જોઈએ ને જડતા નહીં એવા કોમેન્ટ કર્યા રાખે, જડે નહીં. જડે ખબર પડે. સકલા કોઈ દી બાદ ન બને ભાઈ. ભાઈ હાચું ભાઈ, પણ કોને કયો ભાઈ જરાક કયો તો ભાઈ. મિસ્ટર જાદવ 007 ભાઈ એડ કરો ભાઈ, પણ તમારી રિક્વેસ્ટ નથી બતાવતું ભાઈ. સ્ક્રીનશોટ નાખો. કાટો કરી બોલ્ડર નું 44 હા ભાઈ, ક્યાં ગામ છે ભાઈ? કયું ગામ તમારું? કોણ? આપડી આડી. બરોબર. ભાઈ યાદ કરવા જ છે ભાઈ તમને, પણ તમારી રિક્વેસ્ટ નથી બતાવતી ભાઈ. કેમ યાદ કરું કયો? આપણે બધા યાદ કરવાના. હા મારું 1204. હા હા ભાઈ યાર. સિરિયા ભાઈ 1204 રિક્વેસ્ટ નાખો ભાઈ, રિક્વેસ્ટ નાખો કદાચ બતાવો તો તમારી. ઓળો ભાઈ. હા ભાઈ મારું ગામ નાગનેશભાઈ, બોટાદ જિલ્લો, રણપુર તાલુકો ભાઈ. જય હિન્દ. જય માતાજી. જય માતાજી. જય બાજુ. શું હાલે? બસ શાંતિ ગયો. ફોજી સાહેબ આય, ફોજી સાહેબ. બરફ પડે ચાલુ હે. ફેક આઈડી વાળા કોમેન્ટ કરે. ઓકે જાદવભાઈ, ઓકે ભાઈ. ફેક આઈડી વાળા તો મારો ભાઈ કોમેન્ટો કર્યા રાખે, શું કરશું કયો? એક બાપના હોય ફેક આઈડી માં નું આવે. ફેક આઈડી માં થવાની ને કોઈ બે બાપની ઓલાદો કહેવાય. જો અમારા આર્મી ભાઈ દેખાડે ને ત્યાં જઈને એકવાર બતાવો. હા બડફ જો ખાલી, બડફ જો ખાલી. હવે તો રસગુલ્લો ખાવો હોય તો. હા રસગોળો બનાવો. રસગોળો બનાવો. એટલે ફેક આઈડી વાળાને બધાને ખવડાવો હે. બધાને ખવડાવો. લાઈવ રસગોળો હો ભાઈ. એમાં વીરભાઈ એવું છે ને કે હમણાં શું કે 2-3 દિવસથી ફેક આઈડી વાળા બહુ વધી ગયા, સમજ્યા? હમણાં ત્યાં ને ફેક આઈડી વાળા બહુ વધી ગયા. કેવું થયું? હા ફેક આઈડી વાળા શું કરશું કયો? ફેક આઈડી વાળા જડતા નથી મારા બટા. હા શું થઈ ગયું? ફેક આઈડી માં છે ને ખરાબ કોમેન્ટ કરવા આવે ને, પડવા બે બાપની ઓલાદો. હા. હા ઓરિજિનલ આઈડી માં થાવ ને તો મજા આવે. ઓરિજિનલ આઈડી માં થોડા આવે. હા થોડો ઓરિજિનલ આઈડી ડુપ્લિકેટ બનાવી મેસેજ કરે. આઈડી કરીને મેસેજ નો કરે. હા
ખબર પડે એમને તે ક્યાં છીએ? પછી એમને આપણે શું કે પ્રશ્ન મમરા ભરાઈ જાય ને. બરોબર ખાલી ફેક આઈડી થી ખાલી કોમેન્ટ જ થાય. સાડી માથે બધે બરફ થાય બીજું. આઈડી હા વડાપ જો ખાલી. કઈ બાજુ હો વીરભાઈ અત્યારે? જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર આવું હે એકવાર જમ્મુ કાશ્મીર સ્પેશિયલ મળવા આવું હે. આવો હે ટાઈટા ફરી જાય. હું નમી ગયો તો રવન વગર બીડી પીતે ધુમાડા નીકળે. એ હશે. આપણે ખાવા રસગોળો આવી જાય રસગોળો ખાવા હોય તો કે ભાઈ રસગોળો ભાઈ ભાઈઓને રસગોળો નથી ખવડાવવાનો ભાઈ રસગોળો ખવડાવવાનો હે ઓલી હું કહેવાય ફેક આઈડી વાળી બે બાપની ઓળા તો રસગોળો હા ક્યાં ગાડી વાળાને બોલાવો કે રસગોળો ખાવા આવી જાવ ખવડાવી દેવી. બોલાવવામાં હા હાલો તમે રસગોળો લાવ્યો છે કે હાલો મારી આઈડી પાછી રિયલ છે હો હું તમારો નાનો ભાઈ. હે રસગોળો ખાવા લઈ જાવ ભાઈ બરફ સોલેલો જ છે કલર જ નાખવાનો સીધો. હા એ હા એ વાંધો તા ભાઈ કેન્દ્રમાં રહેવું હોય તો સીમ ચાલો ના કરાય ગુજરાતમાં રહેવું હોય તો કરાય નહીં. અને ગુજરાતમાં રહેવું તો બરોબર કોઈ નો જવાનું હા મોજ હા. ભાઈ હવે ભાઈ કોમેન્ટ પીન કરી દો. ચાલો મોજ કરો હા ભાઈ બારિયા હા ભાઈ બોલો આનો સૂર્યવંશ આનો गिर गया गिर गया गिर गया गिर गया હા ભાઈ હા એટલે વાજુ નથી ને ભાઈ હા બરાબર ચાવડા. હા સૂર્યવંશી ડાયરો હા જય માતાજી ભાઈ. ફોજીભાઈ લાઈવ માં છે આજે એમને ભાઈ લાઈમાં હોય જ ને ભાઈ ફોજીભાઈ ને સપોર્ટ કરજો હો બધા. આપડા ફોજીભાઈ આપણને સપોર્ટ કરે સરહદ ઉપર. ચાવડા વાજુ હા ને હો ભાઈ વીરભાઈ ને ટોટલ સપોર્ટ કરજો ભાઈ ફોલો કરી લેજો ભાઈ વીરભાઈ ફોજી ને ભાઈ હા ફૂલ સપોર્ટ કરજો ભાઈ ને. હા ગુજરાતી મજા બાજે આપડા ગુજરાતી ક્યાં આકડા રહે વિદેશમાં જાય તો ખબર પડી જાય કે આ ગુજરાતી. ગુજરાતી ક્યાં હકણા નો રહે. હા ઉતાર યાર ચાવડા આવ્યો ને માર તો આવતો રે પાછો વિપુલભાઈ આજે અહીંયા આવું તો પણ જગાણું 12 વાગે. હા તું પાછું હું કેવાય જાન છે દીકરો છે ને આપણે ધનામિલ ની મિલો હાલે તો 12 વાગે જાય ને બસ સાચું બસ ખોટું નહીં કહેતો. થેન્ક યુ ભાઈ વિપુલભાઈ તમને દિલથી થેન્ક યુ સેલ્યુટ છે. જય માંદરા ભાઈ એટલે આ ફોજીભાઈ કેમ એકલા એકલા દાંત કાઢે. લાઈવ ચાલુ કર્યું ખબર છે ફેક આઈડી વાળા મારા બધા ધડતા નથી પડવા બ્લોક કરી નાખે બોલો. એટલે પ્રશ્ન બધે મેસેજ કર્યો તો મારા બધા નથી દેતા કોમેન્ટ એ જવાબ તમે જવાબ નહીં કરો છો મેસેજ કરી એટલે સીધા બ્લોક જ કરી નાખે છે. રિપ્લાય નથી દેતા મેસેજ નથી જોતા. ગામ હોય 5 ઇન્સ્ટાગ્રામ માં 5 છે અને 5 ફેસબુક માં 5 યુટ્યુબ માં છે તો બધી જગ્યાએ 5 અહીંયા સીધા બ્લોક જ કરી નાખે. વયસમાં 2-3 જણા આવ્યા હતા સીધા બ્લોક જ છે. વિપુલભાઈ તમે તો મોટા માણસ છો ભાઈ એલા ના ભાઈ કિશોરભાઈ ના એવું નથી ભાઈ આવી નાની વાત નો કરશો તમે વિપુલભાઈ આપી દો તો શું આપી દો મારા ચાવડામાં ભાઈ છૂટી ગયા રવા દે ગાલ નો દેવાય છૂટી મારે ગયા આ મારો પંડિત હા યમરાજ વિપુલભાઈ યમરાજ અચ્છા વાજે ડૂટી ને ગયેલા. કરો તો હા હા તો ગુજરાતી આપડા ઓફિસ જાય છે ભાઈ ઓલા ભાઈ થોડી વાર માં યાદ કરું કર્યો મોવા વાળા ભાઈ તમે કરવો યાદ થોડી વાર માં હા સુરત નો પંકજભાઈ આવાજ આવો પંકજભાઈ જય માતાજી ભાઈ
ચાવડા જય માતાજી. એ ચાવડા પંકજભાઈ હમણાં પેલા ફેક આઈડી વાળા બહુ વધી ગયા. અરે એ તો થવાનું ભાઈ, એવડો મોટો સમાજ છે, આપડે લડીએ તો થાય તો ખરા ને. ઈ તો રહેવાનું. જો 5 ઇન્સ્ટાગ્રામ માં હે, 5 ફેસબુક માં હે અને 5 યુટ્યુબ માં હે. મારા પેલા બધા નથી. પેલા ભાઈ હું આર્મી વાળા ભાઈ ની તબિયત પૂછી લઉં. ભાઈ કેવી તબિયત પાણી, કેવા તમારા? તબિયત પાણી બહુ ખરાબ છે ઠંડીમાં. જો ને તાપી હતી, ઠરી જાય હાથ ને પગ. બરફ છે ને ત્યાં? ઓહો. હા હા ઠરી જાય. સરસ. પગે ભાઈ તો પગની આંગળીઓ બાંગળીઓ વિપુલભાઈ, બદલી જાય. આ તો ફૂટ. હા ભાઈ. ઓહો સરસ ભાઈ, અમારા બધાના આશીર્વાદ તમારી હારે છે, તમે ઉપાધિ કરો માં. આવા બધા આવા ફૂટા હોય બધા. ફોજીભાઈ ને સલ્યુટ છે. ફોજીભાઈને દિલથી salute કરું છું ભાઈ, બરોબર. બાકી જે હા. પૈસાના થેલા ખાઈ જાય અને પછી સાચા માણસોના નામ બહાર નથી આવતા ને એને વિપ્લવ સૂર્યવંશી કોઈ સેલ્યુટ નહીં કરે ભાઈ. છે. સાચી વાત છે ભાઈ, 100%. હા, બાકી આર્મી વાળાના દિલથી ઓ જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય ભારત માતા કી. હું છે વિપુલ મજામભાઈ. બસ શાંતિ કહો જયસુખભાઈ. આમ તો વિપુલ ભાઈ કેવા પડે, પણ હવે નાનો છે એટલે વિપુલ ના કહી જયસુખભાઈ, તમે મને નાના માણસ મોટો માન નો આપશો, રવા દો. વિપુલ કહો ખાલી. ઠીક છે. મોટા આર્મીનો ભાઈ, કોલ છે. હા, જય હિન્દ, મોટા જય ભાઈ. હિન્દ. ફોજી સાહેબ જય હિન્દ. જય હિન્દ જય હિન્દ. હા, શું ચાલે છે બાકી? શાંતિ છે બધા ભાઈઓને? બસ બસ શાંતિ હો. તમારે બધાની દયા હોય પછી હું નાના ભાઈઓને ઉપાધિ હોય. સમાજના રાઈટ વે ઉપર ચાલતા યુવાનો, સમાજની હરેક પળે ચિંતા કરતા યુવાનો સાથે મોટા વડીલોના આશીર્વાદ રહેતા જ હોય છે. હા. આપણે ક્યારેય કઈ જગ્યાએ ભૂલ કરવી નહીં આપણે વાણી ચૂકવી, નહીં આપણું વર્તન ચૂકવું, નહીં કોઈની મેન મર્યાદા કે નહીં કોઈની આબરૂ ઉપર આપણે ક્યારે આવવું. આપણે કોઈની ગાળ 100% ની વાત. આપણે કોઈને ખરાબ ક્યારે જ બોલવાનું કે આપણે ખરાબ સહન કરી શકીએ. અને આપણે એવા તો છીએ જ નહીં. આપણા મા બાપના સંસ્કારો સારા છે, આપણામાં જે કઈ લોહીના ગુણ છે એ સારા છે, એટલે એને આપણે યથાવત રાખીએ ને એવો મેસેજ સર્વ સમાજ 18 વર્ણને આપીએ કે ના, અમે સંસ્કારી છીએ, અમે સારા છીએ અને અમારામાં કોઈ દી આ વસ્તુ કે ખરાબ લાઈન આવશે નહીં. 100% સાચી વાત. 100% સાચી કારણ વાત. કે આપણને અમુક વખત સોશિયલ મીડિયાની અંદર સારા એવા ફોલોવર મળી જતા હોય, સારી એવી નામના મળી જતી હોય, પછી અમુક માણસો અમુક જગ્યાએ ભટકી જતા હોય છે. ક્યાંક એમની હંમેશા માણસને વિપુલભાઈ જીભ જ તમને ઉપર લઈ જતી હોય ને જીભ જ તમને નીચા પાડતી હોય. રાઈટ વાત છે. બોલવાનું અને કરવાનું એમાં જમીન આસમાનનો ફેર છે. બોલવા વાળા ક્યાંથી કોઈ કરતા નથી ને કરવા વાળા કોઈથી કઈ બોલતા નથી. બોલતા આપણે આપણી વાણીની સંયમતા જાળવી અને સમાજ ઉપયોગી મેસેજ, હરેક સમાજને સારા નીવડે એવા મેસેજ આપણે પહોંચાડીએ. સાચી વાત કારણ કે છે. તો તમારે સિંહ થઈને રહેવું હોય તો સિંહમાં જે ગુણ છે, જે ક્ષમા ગુણ છે, ધર્મ ગુણ છે, વીરતાના ગુણ છે, આ સર્વ ગુણ સંપન્ન રહેવું જોઈએ ભાઈ. રાઈટ વાત છે. તો આપણે નામના સિંહ ની રાખવી છે અને કામ શિયાળ જેવા કરવા છે તો કોઈ આપણને ક્યારેય કોઈ સમાજ આપણને સ્વીકારે નહીં ભાઈ. ન સ્વીકારે. 100% સાચી તો વાત હોય. તમામ જે કઈ પણ લાઈવ મિત્રો જોઈ રહ્યા છે, તો જે કઈ પણ ડિબેટ ચાલી રહી છે, મને તો ઓલરેડી પંકજભાઈ એડવોકેટે આપ્યું કે જયસુખભાઈ, વિપુલભાઈ એમના મિત્રો બધા લાઈવ છે, તો મેં લાવો 2 મિનિટ આપણે પણ વાત કરી લઈએ. હા. અને ઓલવેઝ વિપુલભાઈને તો ગમે ત્યારે કીધું જ છે કે તમારા બે ભાઈઓ સાથે નવી મુલાકાત છે, પણ વિપુલભાઈને તો ઓલવેઝ કીધું છે કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ તમારે વાસ્તવિક રીતે અને સાચી જગ્યાએ મારી ક્યાંય સલાહ સૂચનની જરૂર હોય, કઈ પણ તમને એવું લાગે કે આ જગ્યાએ હું અટવાઉં છું કે તકલીફ છે, તો 2:30 વાગે પણ જયસુખભાઈનો ફોન વિપુલભાઈ માટે ઉપડશે. 100% ની વાત છે. તો એટલે જીવનમાં, અને મેં ઘણીવાર બધા યુવાનોને મેસેજ આપતો ફરું છું કે જીવનમાં એક મુકામ હાંસલ કરીએ, સમાજ સેવાની સાથે સાથે કોઈ રોજગારીનો, કોઈ ધંધાનો એવો વિકલ્પ ઉભો કરીએ કે જેનાથી આપણા બાવડા મજબૂત થાય, આપણો પરિવાર મજબૂત થાય, આપણી આર્થિક ઇન્કમ મજબૂત થાય, અને પછી આપણી પાસે કઈ કાવડિયા હોય, પૈસા હોય, પછી આપણે ક્યાંક સમાજ સેવામાં જરૂર પડે તો 100% આપણે ઉભા રહી એકવા જોઈએ. 100% સાચી વાત. 100%. સૌ પ્રથમ વાર આપણો પરિવાર મજબૂત કરીએ, આપણા ઘરને, આપણા મા બાપને, આપણા ભાઈઓને ક્યાંય આપણી અગવડતા ન ઉભી થાય એનું આપણે પૂરતી તકેદારી રાખીએ. બને એ રીતે છોકરા ભણે છે ને એમને અત્યારે સાચા રસ્તે વાળો, નોકરી વધારે બનાવો. શિક્ષણ, વિપુલભાઈ, આ ભાઈનું કહેવાનું સાચું છે, આર્મી વાળા ભાઈનું, કે શિક્ષણ છે ને સિંહણનું દૂધ છે. મેન પાયો મહત્વનો છે. પાયો મજબૂત હોય ને પછી પાછળ બધું મજબૂત થઈ જશે. હું શિક્ષણ ન લઉં
તો એટલી સારી બોલવાની રીત, એટલી સારી કાયદાકીય નોલેજ સ્વાભાવિક છે મારામાં ન આવી શકે. ના આવી શકે. હા ના આવી શકે એ તો. કોઠા હુજ થી 2% લોકો સક્સેસ છે અને હા 70 થી 98% લોકો સફળ છે. હમ. તો આવનાર સમય શિક્ષણનો છે, ધંધાનો છે, બિઝનેસનો છે. પૈસા આવે ને તો આપણે automatic કોળી ભૂજ્યા. ભાઈ શું કરે, આપણે કામે લગાડી દે, જલ્દી લગ્ન કરી નાખે, બસ એટલું જ વિચારે, બાકી કઈ ના વિચારે. એટલા પરિવારો, જેટલા નાના નાના પરિવારો ટુકડા ટુકડા વેચાય, એક તો ભાઈનો સપોર્ટ જતો રહે, મા હા બાપના હાથ જતા રહે, અને વધે પછી 2 માણસ, પછી થાય 2 છોકરા, એટલે ઈ એના લાલન પાલન ને ભરણ પોષણમાં જિંદગી આખી નીકળી જાય. નવું નીકળે. ક્યારે કોઈ વિચારવાનું એમને એમ વિચારવાનું ન છે. થાય કે ભાઈ ચલો આવી નવી વિચારધારા ઉપર જઈએ. ભાઈ અને જો એક ઘરમાં એક છોકરો નોકરી પર લાગે ને તો આખા ઘરની જિંદગી સુધરી જાય એમને, આવનાર હું છોકરાની બી સુધરી જાય જિંદગી. હા હું સુધરી જાય, મારું રાઈટ ખુદનું વાત છે. ઉદાહરણ આપું તો આપણે કમસે કમ 100 થી વધારે વ્યક્તિઓને મદદરૂપ થયા હશું કે હા ભાઈ તમે ધંધો કરો, બિઝનેસ કરો, કાંઈ પણ કરો તો અમે તમારી સાથે છીએ. અને મૂળ કહેવાનો મતલબ એ છે કે યુવાનોની અંદર, તમામની અંદર અત્યારે છે જ બધી આવડત છે, બધી રીતે સક્ષમતા છે, પણ કહેવાનો મતલબ છે પેલા હનુમાન જતીના જાંબુઓને ના કીધું હોત કે ભાઈ માર મચરક અને તું શ્રીલંકા જઈને, તારાથી દૂર નથી, લંકા તો પહોંચી જવાને, પણ જો હા જાંબુજી ના કીધું હોત ને તો એ ન પહોંચી શકે. તો ભાઈ હા અને ભાઈ આ 100% સાચી વાત છે ભાઈ. જયસુખભાઈ એવું નથી કે જયસુખભાઈ લાઈવ માં સારું લગાડવા હાટુ કે 60 જણા જોવે એનું બોલવું ભાઈ, કે જયસુખભાઈ મને ખુદ ને કીધું છે ભાઈ, બરોબર, કે ભાઈ તું આગળ હોય, તંદર તારે કઈ ધંધો કરો, તંદર કે હું તને સપોર્ટ કરું. હા જયસુખભાઈ ખુદ મને કીધું છે, બરોબર, એટલે ખોટે કોઈ સારું લગાડવાની વાત નથી ભાઈ. તો જયસુખભાઈ નું કહેવાનો સમાજના અર્થ છે દરેક ભાઈ કે યુવાનો કોઈ માટે મોટા હોય તો નાના માણસને કોઈ સપોર્ટ કરો, સાચી સેવા આ છે ભાઈ. હવે જે કેવું છે કોઈ મિત્રો ભાઈ, આર્મીની બિલકુલ છે તૈયારી તમારી. કરતા હોય અને આર્મી વિશે કઈ જાણકારી મેળવી હોય તો મને કરી શકે, ફોન કરી, મેસેજ કરી શકે, ગમે તે ગમે ત્યારે. વિપુલભાઈ, રાઈટ, ફિઝિકલ હા ફિટનેસ, ભાઈ. આ રિટર્ન ભાઈ ટેસ્ટ ગમે ત્યારે. આ ભાઈ છે ને, આ ભાઈ એ કોઈ મળવા માંગતા ને તો મળતા નથી, અને અમને તો ભેટમાં મળ્યા, અમને રોય હારે એમ મળી હતી અમે. ઓકે ઓકે. હા એ તો નસીબ હોય એને મળે ભાઈ, હા મને નસીબની વાત એટલી છે ખબર ભાઈ. છે કે શુદ્ધ બુદ્ધિ છે. અને વિપુલભાઈ, આજ મારા જય કોળી નસીબ સમાજ હશે કે હું પોતાના તમારા લાઈવ માં આવ્યો, મને જયસુખભાઈ વાત કરવાનો મોકો મળ્યો. હા હા. એવું નથી ભાઈ, હું તમારા જેવો સામાન્ય માણસ છું. મને એક જ વસ્તુની દાદ છે. જો લાઈવમાં ઘણા બધા મિત્રો સાંભળી રહ્યા છે, પણ છતાં કહું છું કે મારી એક જ થિયરી ચાલે કે પેલા મારો પરિવાર, મારો ઘર, મારું ફેમિલી સુખી, પછી મારો સમાજ સુખી, અને પછી જો મારી પાસે સમય મળે તો હું ચોક્કસ બીજા સમાજ માટે મદદ કરીશ. પણ અને રાઈટ કહેવત વાત છે થોડી એ તો. નથી કે રાઈટ વાત. ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારના આટો દેવા જઈએ તો સમાજ, કોઈ પણ સમાજ આપણને ગાંડો ગણતો હોય છે. ગણો ગણો ગણો. સાચી વાત તમે છે. શિક્ષણ લીધું છે, તમે જે કુળમાં જન્મા છો એનો હંમેશા તમને ગર્વ હોવું જ જોઈએ, નો હા ડાઉટ. જ્યાં પણ નાના વ્યક્તિ, નાના લોકો છે, એમની મદદરૂપ થવા માટે તત્પર રહો. ફૂલની તો ફૂલની પાંખડી રૂપે તરત એને ખાલી સાચી સલાહ, સાચી દિશાનું માર્ગદર્શન કરો ને ભાઈ, તો બી અમુક માણસો એવા લાઈનમાં આવી જાય છે, એવા સારા સુધરી જાય છે ને એવા હા બિઝનેસ સુધરી જાય છે. ધંધામાં ગ્રોથ કરે છે. હવે મેં સારા કાલ રસ્તે ખાલી તમે ફ્રી ગમે ફાયર ની એવું સ્ટોરી જ્ઞાન મૂકી આપો, હતી, તોય સારા રસ્તે ઘણા જવા લોકો વાળા ફ્રી જાય જ ફાયર છે. અનઇન્સ્ટોલ કરી નાખી. અનઇન્સ્ટોલ કરીને પછી મને સ્ટોરી મેન્શન કરે કે વિપુલભાઈ તમે બહુ સાચું કીધું, સ્ટોરી ડિલીટ મારી દીધી. બસ હવે ખાલી મારા વિડીયો ખાલી 5 જણા સુધરશે ને તો મને એમ થાય કે ના ના હું બરોબર કામ કરું છું. ના એ હા તો રાઈટ વાત છે વિપુલભાઈ. યુવાનો છે ને, યુવાનો અમુક એવા રસ્તા ઉપર આવીને ઉભા રહે છે વિપુલભાઈ. જવાનીનો લોહી છે, થનગનાટ છે, કંઈક કરી છૂટવાની ભાવના છે, પણ એને પોઝિટિવિટીમાં કન્વર્ટ કરાવવાની, એમને સારી જગ્યાએ લઈ જવા માટેના પ્રયત્નો કરીએ. નહીં કે એની જવાની ખોટી જગ્યાએ વેડફાય, નહીં કે હા એમને આપણે હથિયાર પકડાવીએ, નહીં કે એમને કોઈ ખરીબ લાઈન પકડાવીએ. બરોબર હમ છે, આપણે એવા તો છીએ જ નહીં કે આપણા મા બાપને એવા સંસ્કારો પણ નથી કે આપણે કોઈ બીજાને નડીએ. આપણા કુળના એવા કોઈ સંસ્કારો નથી કે આપણે બીજાને જ્યાં થાય એટલી મદદ કરો. નથી થતું તો એ જગ્યા છોડી દેવામાં, ભગવાન કૃષ્ણએ ક્યારેક રણ છોડી દીધું હતું, રણનું મેદાન છોડીને હા ભાગી ગયા હતા. એને એવું હા લાગ્યું કે અહીંયા મૂકવામાં આપણને લાભ હતો. બસ સાચું. હા એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે લડો, શિક્ષિત બનો, સમાજને ઉપયોગી બનો. આ સમયમાં બધા કાગડા, કૂતરા, પક્ષીઓ પોતાના માટે કરે છે. આપણે તો માનવ જાત છીએ, આપણે પરમારથ કરવા માટે જ આપણને ભગવાને જન્મ આપ્યો છે. તો હું તો એમ કહું કે દિવસમાં જો 5 જણાની નાની ઊની સલાહ કે મદદ ન થઈ શકે ને તો નીંદર ન આવી જોઈએ. ઊભું થઈ અને ચોક્કસ આપણે એમને મદદ કરવી જોઈએ કે ભાઈ હા હું બેઠો છું, તું આગળ વધ, તારે ક્યાં જરૂર પડે તો હું બેઠો છું. એટલું ખાલી કહો ને તો એ માણસ દોટ મૂકીને દોડવા મળે. દોડવા માંડે. સાચી વાત છે. બહુ આજે મારી જિંદગીમાં પહેલી વાર હું લાઈવ છું વિપુલભાઈ. ક્યારે મેં કોઈ લાઈવ મારા તો અકાઉન્ટમાંથી કર્યું જ નથી, અને કોઈના અકાઉન્ટમાં લાઈવ હોતો નથી. પણ તમારી યારે ભાઈ યારે આનંદ થયો, એટલે બે મીઠી વાત અને સારી વાત સમાજલક્ષી કરી આપણે. સારી વાત, સારું નોલેજ છે તમને. સાચી વાત છે. કોઈને કોઈ પણ એડવોકેટ નું કોઈ પણ કામ હોય, કોઈ પણ જાતનું તમે જ્યાં અટવાતા હોય
તો આપણા પંકજભાઈની આઈડી છે બરોબર, જાદવ પંકજ એડવોકેટ બરોબર, એની ટાઈમ ગમે તારે મેસેજ કરવો ભાઈ બરોબર. મોઢું જોઈએ ને તો નાનો અમથો પંકજ લાગે, પણ જયારે કોઈ વસ્તુ મેન્શન કરવા ઉભો થાય ને તો એમની પાસે નોલેજ, માણસ વિપુલભાઈ ઉંમરથી કે દેખાવથી નાનો નહીં હોતો, એના અનુભવથી મોટો હોય છે. એની પાસે અનુભવ અનુભવથી ઘણો એનું છે. નોલેજ થી મોટા હોય છે બધા. મોટા હોય છે. આપણે ઘણી વાર કોઈ કહેતા ઓહો વડલાય મોટા, પીપળાય મોટા, બરાબર છે, બાવળ આવળય મોટા, પણ એનાથી કોઈ મતલબ નથી. 70 વર્ષનો અમુક વૃદ્ધ વ્યક્તિ છે ને, એ બી બહુ મોટી ભૂલ કરી બેસતો હોય, અને 10 વર્ષનો છોકરો પણ એવું સમાજ સેવાનું અથવા તો પોતે એવું કોઈ સમાજને લક્ષી કામ સારું કરતો હોય. એટલે એવું ન માની લેવું કે મોટા એટલા હારા ને બહુ બધી રીતે, પણ અનુભવ છે એનાથી માના મોટો છે. સાચી વાત છે. તો સમાજ માટે કઈક કરી છૂટવાની ભાવના હોય ને તો સમય તમને 24 કલાક મળે છે ને મને 24 કલાક જ મળે છે. ये अभी आया ना वो गाड़ी लेके એ તો છે જ ને, પોતપોતાની 24 કલાક કોને ક્યાં દી પોતાના પર નિર્ભર नहीं કરે वो છે. गाड़ी लेके आया था ना પણ હરેક સમાજનો प्रकाश सर कहाँ गए थे એવું વિચારે કે મારી 23 कहाँ गए કલાક જ थे મને ભગવાને આપી છે, 24મી કલાક હું મારા સમાજ માટે ફાળવીશ. તો अल्फा कंपनी સમાજને ऑपरेशन ક્યારેય में નહીં, સારા રસ્તે લઈ જવા માટે, પોઝિટિવિટી માટે, અને કોઈ પણ એવું સેવાનું કામ જે બોલો, લખો, મદદરૂપ થાવ. નામની આશા છોડી દો કે મારે કઈ નામ મેળવવું છે ને મારે બહુ આ જગ્યાએ જવું છે, એ છોડી દો. સમાજ તમારો અવડો મોટો બહોળી સંખ્યામાં સમાજ છે. તમને હંમેશા સારા કામ કરશો તો તેડી જ લેવાનો છે. પ્રેમ, ભાવ, લાગણી, અઢળક આપવાનો છે. તો ઘણે અઢળક આપવો, પણ તમારી બુદ્ધિ, તમારી વિચારધારા શુદ્ધ હોય. સાચી વાત છે. વધારે નહીં કેતા, પણ સારા રસ્તે ચડશો ને તો સૌથી વધારે વિરોધી તમારા થાય, દુશ્મનો જાજા થશે. અરે હું કહું તો હું ખુદ કહું અને લાઈવ માં કહું ભાઈ, મારા ગામમાં મારા આધારે એટલો વિરોધી હોય ને એની વાત નથી થાય એવું. પણ ये तो था नाम हुए ना જનરલી વિપુલભાઈ ગામની વાત નહીં કરીએ, એ જ તમને બધા પ્રેમ કરવા મળશે. પણ મારો કહેવાનો ભાવ એ છે કે એવા કામ કરો, એવા કામ કરો જેનાથી કામ કરો ને તો તમને પ્રેમ કરવો જ પડે. અંદરથી તમે પ્રેમ ફૂટે. પ્રેમ દેખાવનો હોય અને પ્રેમ અંદરથી હોય. એ જે અંદરથી પ્રેમ ફૂટશે ને આજીવન નહીં જાય. એના માટે એવા પ્રયત્નો કરો, ગામને ઉપયોગી બનો, ગામને સારા જગ્યાએ લઈ જવાની કોશિશ કરો. જેને વિરોધ કર્યો છે એને ભગવાન ભરોસે છોડી દો, એને ભગવાન પૂગી રહે. આપણે રસ્તો કરીને આગળ વ્યા જાવ. તું પાછળ જો મારી, એટલે તું મારી વાતું કર, હું આગળ જાઉં છું, મને કોઈક સારા માણસો મળશે. સાચી વાત છે. આજે અમે આ જગ્યાએ છીએ કે કઈ કામ કરીએ છીએ તો અમારા ઘણા બધા હોય, ખેતતાણ કરવા કામ ન કરે ને આવું છે ને તેવું છે. છોડીને ભાગી માણસ નો કહેવાય. જયસુખભાઈ, એ લોકો ઉપર પગ મૂકીને આગળ વધ્યો છે. તારે તમારી મારી બેન મુલાકાત થઈ છે ને, કે તમારે મારે ક્યારે મુલાકાત થાય? આગળ વધો ને ભાઈ, તો દુનિયાની અંદર બહુ બધા સારા વ્યક્તિઓ મળવાના છે. આપણે છાણી મારતી જવાની છે. આપણે છાણી મારતું ને તો કાંકરા નીચે ખરી જાય ને દાણા ઉપર રહી જાય. આપણને દાણા મળતા જાય, દાણા 50,000 વ્યક્તિઓ તમારી સાથે જોઈન થાય. એટલે મજા કરો અને લાવી લો. પંકજભાઈ ને આપું છું, મારે થોડું કામ છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ને જે જયસુખભાઈ, તમારો દિલથી આભાર કે આમ તમે લાઈવ માં એટલા શબ્દો કીધા. જે જેટલા માણસો જોવે છે એ બધાને ભલે 50 હોય, 50 માંથી 10 ને શિખામણ મળે તો આમ તો તમારો આભાર છે. જમીનભાઈ સાંભળીને જયસુખભાઈ ને હવારના હારે નીકળી ગયા હતા બધા. એ કરવું અમારો ભાઈ, મારે થોડુંક ફોન આવે છે. હું કયો પંકજભાઈ કયો? મારે તો આર્મી વાળા ભાઈ છે ને એની માટે જ વાત કરવી, કેમ કે મને જિંદગીમાં આર્મી વાળા માણસો બહુ ગમે મને. બોલો ભાઈ જયસુખભાઈ, હું આપણે શું કહેવાય પંકજભાઈ, હું ચોખ્ખું જ કહું ભાઈ બરોબર, આર્મી વાળાના વિપ્લવ સૂર્યવંશી દિલથી સપોર્ટ કરે. બાકી ઓલા જે હપ્તા ખોરી રહ્યા ને એના વિપ્લવ સૂર્યવંશી આજીવન નો નમે. એમાં એવું છે ભાઈ, સૌથી વધારે ગુજરાતમાં જો ભોગ દીધો હોય ને આર્મીમાં તો આપડા કોળી સમાજ. સાચી વાત 100%. તમને મળશે, કેમ કે મારા મિત્રો તો બહુ આર્મીમાં છે. સૌથી વધારે આર્મી, પોલીસ બધા. અત્યારે મારું એક મારું મિશન છે કે મારે ગુજરાતના બધા વકીલોને ભેગા કરવાના છે. અત્યારે હું 350 ભૂગ્યો છું. કેટલા મળે એટલા ભેગા કરું, પછી એને સેમિનાર નું કરવાનું છે મોટો. અત્યારે કોળી સમાજના આપણે છોકરાઓ બહુ ઘણા બધા આર્મીમાં છે. અરે ભાઈ, મને તો કેવું ખબર, હિસ્ટ્રી આખી બધાની લઈ લેવી કે ભાઈ કોણ છે, નાવો ચાલો નંબર આર્મી જ લખી નાખે સમાજ એમ. એટલે મારા ગામની જ વાત કરું, મારા ગામના કેટલા 6 આર્મીમાં છે, બધા કોળીના છોકરા છે. ના સાચી વાત છે. તમારા વિડીયો જોઉં છું વિપુલભાઈ, માંથી ઘણી વાર મેં જોયા ભાઈ.
આઈનામાં જોતો વિડીયો ને એવું બધું આવતું હોય ને ત્યારે હું જોઉં કે ભાઈ આપડા ભાઈ જ છે મતલબમાં. હમ લાઈવ ચાલુ કર્યું ફોજીભાઈ હોય જ લાઈવ માં. ના ના ભાઈ નવું. સારું ને ભાઈ. ક્યારે હા આવો તો અમે રજામાં? વિપુલભાઈ બે પાંચ ભાઈ ગામના સેવી. એવું રજામાં ક્યારે આવો છો? અમે તો માર્ચમાં આવવાનો. એવું છે, વાંધો નહીં, મળશું ચાલો તો. હા તે મળશું ફોજીભાઈ મને. પંકજભાઈ આપણને સપોર્ટ કરવા વાળા ફોજીભાઈ અઢળક છે અત્યારે. હા અરે ફૂલ ભાઈ સપોર્ટ હોય આપણે ફોજીનો. ગમે એ કામ હોય ખાલી ફોન કરજો અહીં. સમાજથી વિશેષ કાંઈ નથી અત્યારે ભાઈ, બરાબર. આ મેટર બની ગઈ, આપણને ખબર પડી ગઈ હવે સમાજ શું છે. બીજો હવે કોઈ ચાળો કરવો છે ને તો વિચાર કરજે ભાઈ, અહીંયા નહીં કે હા. બીજે જાય બાજવા. હમ આવતો હતા. સારું તો બીજું કયો નવીનમાં કઈ હોય તો વિપુલભાઈ? બસ શાંતિ કયો આવ્યો ઓલા શું કહેવાય ના પડી હતી ને કે ભાઈ આમાં અમારા જયરાજભાઈ નું કઈ નામ નથી એમ. એ હા લોકોને હવે ખોટી શું રીતે. કહેવાય આરતી ઉતારવાની છે. ના ના, મારા પપ્પા તો બાપા સીતારામના ખોળામાં રમેલા છે. અમે થોડું આ વસ્તુ કરી. એ બધું એને કે તને શોભે નહીં, ખોટી ના. આ બધું તને ક્યાં બોલવાનું કે ભગવાનને તું ખોટા પાડે આમાં તો. એટલે એ બધું કેવું ભાઈ, તમે ખોટું કર્યું હોય ને તો ખોટું થાય જ તમારું. બજરંગદાસ બાપાના નામથી ખોટું બોલ્યા હતા. બજરંગદાસ બાપા નો મૂકે આપડે ભલામણ હા. બજરંગદાસ બાપાના આવેદન પત્ર આપ્યું છે. કોઈ ન મૂકે ભાઈ, ખોટું કરો તો કોઈ ન મૂકે. તમારું આજે નહીં તો કાલે આવવાનું જ. કેમ કે ભાઈ 100% સાચી વાત. એનાનો જે રાજુ આહિર કરીને જે આરોપી છે ને, જે બહુડાનો, જેમાં પેલો ટક્કો છે, ટોપો પહેર્યો છે, એની આઈડી આખી જોવો ને તો ટોપાના ફોટા છે, જયરાજના લગ્નના ફોટા છે, જયરાજ આતાની ઓફિસમાં છે, એના ફાર્મ હાઉસના ફોટા, બધી વસ્તુ બધું ટોટલ છે. હા બધું છે એમાં. આ તો આપણે કેવું, અત્યારે હું તો કહું આહિર સમાજનો આભાર માનવો પડે કે ઈ લોકો કેમ નથી આવ્યા, કે એને ખબર છે અમારો બધી જ એમને ખોટો છે ખબર છે, અત્યારે. એમના સમાજને બધી એમને ખબર છે શું કરે છે એમ. અને બોલો ફાંકાળો દેવ આહિર કરીને નામ છે આઈડી. દેવું હા. નહીં હો, દેવ આહિર, દેવ આહિર. દેવાયરા. હા 707 લાખ એમ કે કઈક ફોલોવર છે. હવે પેલાનો જયારે ઓલો આહિર સમાજ આખો ભેગો થયો ને હા હા એ વખતે જે ગાડીની લાઈન કરી હતી ને એ ગાડીની લાઈન નો વિડીયો એને અત્યારે મૂક્યો કે આહિર સમાજ મેદાન ઉપર મને- મોટી સંખ્યામાં એક મીટિંગ કરી એમ. મને લાગ્યું તો એ વિડીયો જોઈને. ખાલી ખોટું ભાઈ, ભાઈ, સમાજમાં પણ હુકમ વિખવાદ સાંભળો. પાડો ભાઈ. ઈ જે ગાડીનું તમે કહો છો ને, બહુ બધી ગાડી રહી છે, ઈ કહો છો ને, એ તો બહુ પેલા જૂના વિડીયો છે. એ વિડીયો આહિર સમાજનો નથી ભાઈ. એ વિડીયો છે ને એ ઉત્તર પ્રદેશનો, હમણાં હજી થોડા દિવસ પહેલા જ તે જે વકીલો ભેગા થયા હતા ને, એ ઓલી વિડીયો છે. ઈ રિસર્ચ કરી નાખો આખો વિડીયો. આ રજમેન્ટ હતું અહીંયા કણે. પણ ભાઈ હા, આવા ખાલી હરિયાણામાં. ખોટો સમાજને ગેરમાર્ગે દોરવાના ધંધા શું કામ કરો ભાઈ? સમાજમાં હુકમ વિખવાદ પાડવા ખાલી ખોટા એમ જોવો હમ. વ્યૂઝ આપવા હાટુ આવા કામ કરવાના એટલે વિપુલભાઈ, એટલે આ મેટરમાં બહુ બધા વ્યૂઝ આપવા માટે ઘણા એવા કામ કરી નાખ્યા એમને. ભોજીભાઈ, તમને એક માણસની મુલાકાત કરાવું. હા સમાજની કેટલી મને આમાં દાયિત્વ? કઈ મારા સિવાય બીજા કોઈનું કઈ દેખાતું નથી. આ વિપુલભાઈ નું તમારું કઈ નહીં દેખાતું. ભાઈ નું હાલો. હવે કોલ ને મેટર સોલ્વ ભાઈ 100% ભાઈ. સોલ્વ થઈ જાય નું ના. સાચી વાત છે. બધાને એમ હતું કે ભાઈ નો ફોન નહીં આવે, આ એમ કે બધા ભાઈ એમ કે પેલા વહી ગયો ફોન. હા આવે જ ભાઈ નો આવે એમ નહીં આવે જ. સારું તો ભાઈઓ, લાઈવ ચાલુ રાખો, થોડુંક વર્ક છે એટલા માટે, પછી વાત કરીએ આપણે. ઓકે પંકજભાઈ ઓકે ઓકે જય હા, માતા. જય માતાજી ભાઈ, સીતારામ. સારું વિપુલભાઈ હાલો, મારે ડ્યુટી નો ટાઈમ થાય 6 વાગે. હું તૈયાર થઈ આવું, હાથ પગ ધોઈ નાખું. હા હા આવો આવો ઇન્દુબા શું હે થઈ ગયું ભાઈ? એટલે ભાઈ ખોટી કોઈ ફેક વિડીયો નો વાયરલ કરો. ખાલી ખોટા સમાજમાં ભાગલા ન પડો. આપણે હિન્દુ એકતા રાખવાની છે ભાઈ. સમાજમાં ભાગલા પડે કઈ નથી મળવાનું આપણને. અરે ભાઈ યાદ કરું છું પણ યાદ નથી થતા મારો ભાઈ. શું કરું કયો? બોલો ભાઈ. સીતારામ ભાઈ, સીતારામ સીતારામ ભાઈ. કેમ છે? મજામાં ને? બસ શાંતિ કયો ભાઈ. શું કે બાકી નવીનમાં શું ચાલે? નવીન માં શું છે ભાઈ કે ફેક આઈડી વાળા શું કેવાય હમણાં ફેક વિડીયો બહુ વાયરલ કરે છે. તો ભાઈ એનું કામ છે યાર એવું કરવાનું, બીજું તો શું. ભાઈ આહિર સમાજે ભાઈ આખી આહિર સેનાએ ભાઈ આખું ઓલું લખીને મૂકી દીધું ભાઈ કે કોઈ એટલે કોઈ પ્રકારનું આ નથી કર્યું એમાં બરોબર. આ વિડીયો બધા ફેક વાયરલ થાય છે તો પછી ખાલી ખોટા શું કામ ભાઈ પેલાના વિડીયો તમે ગોતી નાખો છો?
એ વિપુલભાઈ હા ભાઈ. બતાવ કે હું હા ભાઈ બતાવો કમ્પ્લેટ. તો ભલે કઈ બાજુ છો બસ ભાઈ કામ ઉપર હતો. શું કેતો ભાઈ આવો ક્યારેક જુનાગઢ બાજુ આવો પાકો પાકો ભાઈ. આવો એટલે કોલ બોલ કરો અમને રજા લઈને આવી પાકો ભાઈ. બોલો સારું હાલો બોલો થોડુંક મારે બીજું કામ છે પાકો ભાઈ. ઈ ભાઈ તો મારે બતાતા જ નથી. હા. આમાં ઘણી વખત એવું થાય એમાં ઘણા લોકો નથી બતાવતા એવું થાય ઘણી વખત. ભાઈ એડ કરવાનું કે પણ ભાઈ મારામાં કોઈને રિક્વેસ્ટ નથી બતાવતું ભાઈ. પ્લીઝ ભાઈ એક અરે મારા ભાઈ યાદ કરવા મારે તમને હાલો આવતા રહો તમે રિક્વેસ્ટ બતાવી હાલો. જય કોળી સમાજ ભાઈ જય મંદાતા ભાઈ. ધમુ કોળી આવતા રહો ભાઈ. એનું કામ કરે આપણે આપણું કામ ચાલુ રાખો વિપુલભાઈ 100% ભાઈ. એ તો આપણે તો આપણું કામ ચાલુ રાખો. જિગ્નેશભાઈ જય માતાજી ભાઈ જય માતાજી ભાઈ. મજામાં ને વિપુલભાઈ? હા ભાઈ મજામાં આવો. બોલો બોલો ભાઈ. જય માતાજી. જય માતાજી ભાઈ જય માતાજી. કેમ બતાતા નથી? ભાઈ ઘણા બધા લોકો એમ જ કે ભાઈ બતાવતા નથી શું કરશું કયો? તમારા વિડીયો મેં બહુ જોયા હો ભાઈ. એવું મજા આવે ને જોવાની? મજા મેં ફોલો હોતી રહ્યા. તો વાંધો નહીં મારા ભાઈ મજા આવી પડે. મજા તો આવે ને હું ફોલો જ છું ભાઈ. બસ ભાઈ ભાઈ ના વિડીયો જોવાનો હોય ને ભાઈ બીજાના થોડા જોવાનો હોય ભાઈ. હા ભાઈ. એ શું હાલે? બસ શાંતિ કયો ભાઈ. ત્યાં સુરત? નહીં ગામડે. ગામડે. શું છે તે નવીનમાં? બસ નવીનમાં ફેક આઈડી વાળાને ગોતો ચાનો પણ ફેક આઈડી વાળા મારા બટા કોઈ દેખાતા નથી આજ. હવે એ થોડા જ દેખાય. એના ફોલોવર વધારે વાળું ગમે કરે છે. ભલે ને કરતા ભલે ને એ ફેમસ થતા. કાવતરા કરે એનું થોડું ભેગું છે જેનું પેલા કોનું મારી હોય માર્કેટમાં. ભાઈઓ ને સપોર્ટ છે ઓ ભાઈ. હા ભાઈ ભાઈઓ ને સપોર્ટ ફૂલ સપોર્ટ ભાઈ. દિલથી સપોર્ટ છે મારો ભાઈ એને. કામ સારું જે કામ સારું કરતા હોય એને તો દિલથી સપોર્ટ છે ભાઈ. આવો જીજા તેરમાં ભાઈ 100% જીજા તેરમાં આવું 2-3 દિવસમાં 2-3 દિવસમાં જ આવું ભાઈ. જય મામાદેવ જય મામાદેવ. ભાઈ અમારી બાજુ ક્યારે આવું ગામડા ખાંભા? પાકુ ભાઈ બધે આવવાનું જ છે ભાઈ 100%. બાપુ ને હમણાં સીતારામભાઈ સીતારામ. હમણાં ભાઈ એક મીટિંગ રાખવાની તમે બધા ભાઈઓ આવો ભાઈ. હું તમારા ગામમાં આવ્યો તો તમારા ગામમાં. ક્યારે? ઓલા ચંદુ લગનમાં. ચંદુ લગનમાં? હા ચંદુ ઠાકોર. હા હા આપણે ચંદુ લગનમાં ભેગા થયા આવીશું 100%. હા આ બે ચાર માવા પર મારે ક્યાં નહોતા તારે ક્યાં ન થવું કામ કર જા. ક્યાં ગામ રાખવાની છે ભાઈ? મારા ગામમાં જ રાખવાની છે ભાઈ. તમારા ગામમાં એમ ને રાખવાની થાય ને એટલે ભાઈ 2 દી અગાઉ સ્ટોરી મૂકી દઈશ ભાઈ. બધા ભાઈઓને ફૂલ આમંત્રણ છે તમ તાર બધા આવજો. ઓલ ઇન્ડિયામાં એમ ને કઈ તારીખે કરવાની છે? મીટિંગ કઈ તારીખે રાખવાની ભાઈ? ફોન વાળા પોરો નથી ખાતા. આપણે એક વિડીયો બનાવવાનો છે. હેલો હા એક વિડીયો બનાવી દેવાનો હોય આપણને. કેવો? અરે અમારા મેરડીમાં છે ને વડલા વાળા
આ 29 તારીખે ને તારે મહાપ્રસાદ છે હું એટલે એનો વિડીયો બનાવું એમ. કઈ વાંધો નહીં, મને ઇન્સ્ટા મેસેજ કરજે કા ચંદુભાઈ નંબર લઈને ફોન કરજે મને. હા તે હા ફોન કરજે ને આવજે ભાઈ. ઓકે ઓકે જિગ્નેશભાઈ પાકો. અને તમારા સેવામાં ગ્રુપ હશે ને સેવામાં એવું લાગે ને તો સેવામાં આવજો હું. મારે ભાઈ એમાં કેવું મારે મને રજા નથી મળે એવું નકર 100% આવે. ના એવું કઈ નહીં હોય ને રજા તો આવજો એમ. ભાઈ અમને ફોલો રિક્વેસ્ટ તો સ્વીકારી લેજો અમારી. આવો પૂજાબેન, જય માતાજી. જય માતાજી ભાઈ, કેમ છો? બસ શાંતિ છો બેન? બસ મજામાં છીએ બધા. જો લાઈવ થયું લા જોવાય, મેં કીધું હું લાઈવ કરે. ભાઈ જેટલા લોકો લાઈવ જોવે ને ભાઈ, આપડા પૂજાબેન આપડા કોળી સમાજના દીકરી છે ભાઈ, બહુ સારા વિડીયો બનાવે ભાઈ, બધા દિલથી સપોર્ટ કરજો પૂજાબેન ને ભાઈ. પૂજાબેન તમારો ઓલા ખદરા ક્રિએટરો ઘોડે નથી હો પૂજાબેન, મારી ઘોડે ક્રિએટરો જગાડવાનું કામ કરે ભાઈ. પછી આપણામાં ઘણા એવા ખદરા ક્રિએટરો છે. હા લે, આપણા સમાજ માટે આપણા ભાઈઓ માટે કઈ ન કરીએ તો આ કરીએ કે તો શું કામનું? વિપુલભાઈ સપોર્ટ હશે ને તો જાજો આપણા સમાજનો સપોર્ટ હશે એમને. 100%. હા એ સમાજના સપોર્ટ થી તો આગળ આયા છે. સમાજ વિશે બોલવામાં શરમ આવે. સારું હાલો પછી મળું. સારું બધી એક વિષય નકર કાઈ નથી થતું. હા પૂજાબેન તમારું આઈડી નું નામ શું છે? ફોલો કરી લઈ. એ આમાં લાઈવ માં ઉપર બતાવે જ છે. જો પૂજા બારૈયા, પૂજા બારૈયા, દિલથી સપોર્ટ બેન ને. હા ભાઈ સપોર્ટ કરજો ભાઈ બેન ને બધા ભાઈ. કઈ ને સારું હાલો પૂજાબેન, પણ નિરાતે વાત. અત્યારે થોડું કામ આવી ગયું, અર્જન્ટમાં જવું પડશે મારા બહાર. હા કાઈ વાંધો નહીં ભાઈ, ભાવનગર બાજુ આવો એટલે કોલ કરજો મને. પાકો પાકો બેન પાકો. જય માતાજી.